મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે આજે બપોરે 2 વાગ્યે એક મોટી બેઠક મળવાની છે। સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપી નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજીત પવાર આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે। આ બેઠકમાં મંત્રાલયો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। મુંબઈ પહોંચતા પહેલા ભાજપના નિરીક્ષક અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ભાજપ વિધાયક દળની મીટિંગ આજકાલમાં થઈ શકે છે। લાગે છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો ભાજપમાંથી જ બનવો જોઈએ। રૂપાણી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મુંબઈ પહોંચી શકે છે। વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપી વિધાયક દળની મીટિંગ 4 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં થશે કે તેમાં સીએમનું નામ નક્કી થશે। 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં સીએમનું શપથ ગ્રહણ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।